ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વઘારેલો ભાત બનાવ્યો છે. હવે આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે ઓફિસ જઈએ. તારા આવવાનું મિસ ઓફિસ મમ્માની? તારા આવું છે ઓફિસ? તમારે ઓફિસ આવું છે? हाँ को ना? हाँ नहीं मुझे. कहाँ आना है? ऑफिस आना है तुझे? नहीं मुझे. कहाँ आना है? कहाँ आना है तुझे? શું રમવા બેઠો બેટા તું? એ શું છો? શાનું? મને નહીં ખબર. ના મળી ગયો એનું? શું છે? तेरा है? क्या है तेरा? कुर्सी છે? અને એ શું છે? ખુરશી હે. બીજું શું તમારી જોડે બતાવજો. એ ચોકલેટ છે? અને હમણાં તમે રમતા હતા એ બીજું ક્યાં ગયું? क्या है वो? दिखाओ जरा. ये कौन सा बेटा? कुकू है. लाओ मना आपो. तेरा है. મિસિકા બેન આવો તાતા બનાવી રહ્યા છે. મિસિકા બેન તાતા કોના માટે બનાવો છો? કોના માટે? મારા માટે. શાક બનાવી છો? તો નવરાત્રી તો પતી ગઈ છે પણ આપણી જ્વેલરી બધી રમણ ભમણ થઈ ગઈ છે. તો હવે આજે આપણે જ્વેલરી સરખી કરી દઈએ પછી કાલથી તો દિવાળી કામ ચાલુ કરવાનું એટલે તો બધું આપણે હવે સરખું મૂકી દઈએ. આ આપણી મેકઅપની કીટ છે અને આ બધી આપણી જ્વેલરી છે અને આ નાની એ બધી મિસિકાની જ્વેલરી છે. તો આપણે બધું સરખું કરી દઈએ હવે. તો આ બધી સેમ જેવી ઇયરિંગ્સ છે જે આપણે ગઈ સાલ મીશોમાંથી મંગાવી હતી. આ એ બધી ઇયરિંગ્સ છે આપણી ગઈ સાલની છે. આ ઇયરિંગ્સ બી આપણી ગઈ સાલની છે. પછી આ સેટ છે એ બી આપણે મીશોમાંથી જ મંગાવેલો છે ગઈ સાલ. આ એક બીજો સેટ છે. તો બધી ઇયરિંગ્સ એક બેગમાં ભરી દઈએ એટલે આવતી સાલ સુધી એનો કશું થાય નહીં. આપણે પેર બને ને બધાની. હવે આની બીજી બુટ્ટી મળતી નથી. આનાથી અલગ છે, આની નથી. આ રે મળી ગઈ. આની પેર બી મળી ગઈ. તો આપણે આ બધી વીંટી એકમાં ભરી દઈએ.
જીતે શું આખું વરસ સચવાઈ રહે. શું થયું બેટા? તો આ બધા સેટ બી આપણે એક જીપ બ્લોકમાં ભરી દીધા. અને મિસિકાબેનને બહુ ખાંસી થઈ ગઈ ને બેટા? બહુ ઉધરસ આવામાં છોકરાને. ઓ બાપરે. તો મિસિકાએ બધી એમની હેરબેનો કાઢી. બતાવી દો બેટા કેવી છો? કોને આપી હેરબેન? પેન નથી, એ કલર છે બેટા. બતાય તો. અરે રે, બધા ઢોળાઈ ગયા. मेरा कलर है. तेरा कलर है? हाँ मेरा है. कौन लाया? ये पापा लाई डीमार्ट से. डीमार्ट से पापा लाए? पापा लाए डीमार्ट से. અને હેરબેન તે કોની પહેરી? मेरा है. સારું. कोई तो मेरा पैर. હવે બ્રેસલેટ અને કડા બધા ભેગા કરી દઈએ. આ મિસિકા બેનનું બ્રેસલેટ, આ મિસિકાનું, આ આપણી ઓક્સરેજની બેંગલ, આ આપણું બીજું બ્રેસલેટ અને આપણું નવું કડું. બધાને અલગ અલગ ઝીપ બેગમાં ભરી દઈએ. અને આમાં મૂકી દીધું. હવે આમાં બીજા મૂકી દઈએ. આમાં બે કડા તો મારતા નહીં, પણ આપણે મૂકી દઈએ. મિસિકાનું નાનું કડો બી આમાં મૂકી દઈએ. અને આ વાળું કડું આની જોડે મૂકી દઈએ મિસિકાનું. એટલે શું બે એકમાં જ આવી જાય, પણ નહીં આવે લગભગ. એના માટે અલગ બેગ જ લેવી પડશે આપણે. આ વાળો સેટ છે આપણે આ બેગ આ થેલીમાં મૂકી દઈએ. એટલે બીજો બી આમાં આવી જાય. આ બી આમાં આવી જશે. અને ત્રીજો બી અંદર જ મૂકી દઈએ. અને આ બે આની ઇયરિંગ્સ છે. બીજી ઇયરિંગ્સ તો આપણને દેખાતી નહીં, ક્યાં જતી રહી? આ પેલા સેટની ઇયરિંગ્સ છે એટલે એને બી જોડે મૂકી દઈએ. આ એની બીજી ઇયરિંગ્સ મળી ગઈ. આ રે એની બીજી ઇયરિંગ્સ મળી ગઈ આપણને, એટલે આના બી પેક કરી દઈએ. તો ઓલમોસ્ટ આપણી ઓક્સોસાઇઝની બધી જ્વેલરી આપણે પેક કરી દીધી. આ ખાલી મિસિકાનું બ્રેસલેટ રહી ગયું, આપણે મૂકી દઈએ. હવે આ તો મિસિકાના બેગમાં આવતું નહીં એટલે આને ફાડી દઈએ આપણે. અને દુકાન વડે બેંગલ પેક કરવી તો પેક કરી મૂકી દઈએ. હવે આ ડબ્બામાં બધું પેક કરીને મૂકી દઈએ. બેંગલ્સ, બ્રેસલેટ, સેટ, આ બીજા સેટ, આ બધી ઇયરિંગ, મિસ્ટિકાનું બ્રેસલેટ, એનું બીજું બ્રેસલેટ, આ આપણા કડા, આ આપણી બધી વીંટી. હવે એને રાખી દઈએ. તો બધી ઓક્સિડાઇઝની વસ્તુ આવી ગઈ. હવે આમાં બધી આપણે હેર એસેસરી મૂકી દઈએ. જે આ વખતે આપણે માથામાં નાખવા જે આ બધા બનાવ્યા હતા ને, જે આ વખતે આપણે માથામાં નાખવા બધા બનાવ્યા હતા એ બધા ડબ્બામાં મૂકી દઈએ. એટલે શું આવતા વર્ષે આપણને બધું શોધવું ના પડે.
શું છે તારું? એ બતાવ. આપણું નેલ રિમૂવર છે અને આ પોકેટ પરફ્યુમ. તો ઓલમોસ્ટ આપણે બધી જ્વેલરી પેક થઈ ગઈ. ડબ્બા બધા આપણે હવે ગોઠવી દઈએ. તો ઓલમોસ્ટ આપણી બધી જ્વેલરી પેક થઈ ગઈ. આ બધી પાઉચમાં મૂકી દીધી. આપણે નાની મોટી સાઈઝના પાઉચ લાવ્યા હતા એમાં મૂકી દીધી. આ પાઉચ આપણી પાસે પહેલેથી હતું